તો જય શ્રી રામ, જય ગોગા મહારાજ બધા ભાઈઓને. તો ભાઈઓ સવારના કાકાને મૂકીને આપણે નીકળી ગયા હતા ગાડી ખાલી કરવા માટે. આપણે જવાનું હતું બોહા, તો રાપર એકરાની ગામની ચાળી ને પછી ગંગાજી વાળી ચાળી આહિસ્તે આહિસ્તે ચડાવીને આપણે આવી ગયા હતા સિંગલ પરડી રસ્તામાં. ને અહીંયા કને ગામમાં તો મસ્ત મકાન કે કાંઈ પણ હતો ભાઈઓ, જે હતો એ આપણે ખબર તો નહોતો, અને સાથે પાડીઓ પણ હતો જે આપણે ખબર નથી. આ ગામમાં છે બોર્ડ તમે જોઈ શકો છો ભાઈઓ. પછી તો ગામ પાર કરીને મસ્ત મજાની નાનકડી એવી ચાળી હતી, આરામથી ગાડી ચડાવી અને આરામથી આપણે પહોંચી ગયા હતા કંપનીના કાંટા પર ભાઈઓ. જેવી કંપનીના ગેટ તરફ ગાડી વાળી એટલામાં આપણો ટાયર ઉડી ગયો હતો, જે તમે જોઈ શકો છો. ખાલી સાઈડના રેંકડાના અંદરનો ટાયર છે. એ ટાયરનો વિચારાનો વાંક નથી ભાઈ, પણ આપણી કિસ્મત સારી કે કંપની પર પહોંચીને ફાટ્યો. એટલે પછી ખાલી બાલી કરાવીને કમ્પ્લીટ કાંટો કરાવીને આપણે પહોંચી ગયા હતા માનુગવા, અને આપણા ભાઈઓ પહોંચી ગયા હતા માનુગવા આપણે લેવા માટે. એટલે પછી ભાઈઓ ભેગા નીકળી ગયા આપણે સીધા દીપકભાઈની હોટલે. તો રાજાભાઈ ને ભાવેશભાઈ અને સાથે આપણા કાનાભાઈ હતા જે આવ્યા હતા. એટલે પછી દીપકભાઈ કને નીકળી ગયા અને પીધી આપણે ચાય બધા ભાઈઓ ભેગી. ચાય પીધા બાદ થોડોક મસ્તીનો મૂડ હતો, એટલે આપણે ભાઈઓ લડ્ડુનો પૂરો બોક્સ લઈ આવ્યા હતા, જેમાં છે તો 2 લડ્ડુ, ભાઈઓને ખબર નથી. પછી તો ભાવેશભાઈએ બોક્સ ખોલ્યો ને પછી તો ભાઈ હસવા માંડ્યા. એની સાથે નીકળી ગયા પછી ઘરે આપણે. તો મળશું નવા વ્લોગમાં, ત્યાં સુધી બધા ભાઈઓને જય ગોગા મહારાજ.